હવે મિત્રો બધા લોકો તો એમ જ કહે છે કે આ બજારની અંદર પથ્થર કેમ વેચે છે, પણ બજારમાં લોકોને ખબર નથી કે આ શું છે ભાઈ. કારણ કે તમે જોયું હશે કે કાળું મીઠું છે, અને કાળું મીઠું ભાઈ એક પથ્થરમાંથી જ બને છે, પણ પથ્થર જેવું લાગતું હોય છે. તમે જોઈ શકો છો કે કેવડા કેવડા પથ્થર છે ને એની અંદરથી દળીને ભાઈ બનાવેલું છે. તમે જોઈ શકો છો કે કાલા નમક આપણે ઓળખતા હશો ને આપણે લાવતા હશો સૌ લોકો, કારણ કે આ એના આખા પથ્થર જે તમારે પથ્થર જોઈતો હશે ને તોય પણ મળી જશે. એટલે વધુમાં વધુ સાથે લોકો સાથે શેર કરો, કારણ કે લોકોને પણ ખબર પડે કે પથ્થર નથી વેચતા ભાઈ, મીઠું વેચે છે યાર ભાઈ.